શિવસેના પક્ષની રાષ્ટ્રીય કાર્યવાહીમાં પ્રતિનિધિત્વ કરતી 20 રાજ્યોના રાજ્ય વડાઓની બેઠક નવી દિલ્હીમાં પૂર્ણ થઈ હતી। આ પ્રસંગે શિવસેનાના ગુજરાત પ્રદેશ પ્રમુખ એસ.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા। નવી દિલ્હી ખાતે શિવસેના પક્ષની રાષ્ટ્રીય કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં 20 રાજ્યોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં રાજ્યના વડાઓના મંતવ્યો, તેમના કાર્યમાં આવતી સમસ્યાઓ અને પડકારોને સમજવામાં આવ્યા હતા, તેમજ આ રાજ્યોમાં શિવસેનાના સંગઠનના વિસ્તરણ અને મજબૂતીકરણ પર કેન્દ્રિત હતી। ચર્ચામાં શિવસેના અન્ય રાજ્યોમાં નવી ગતિ મેળવશે અને પક્ષના કાર્યકરો દ્વારા સામનો કરવામાં આવતા મુદ્દાઓને ન્યાયી રીતે ઉકેલવામાં આવશે। ગુજરાત રાજ્યના વડા એસ.આર. પાટીલે બાળાસાહેબ ઠાકરેના આદર્શોને દરેક ગામમાં એક શાખા અને દરેક ઘરમાં ભગવો ધ્વજ આ સંદેશ ગુજરાતના દરેક ઘર, ગામ અને શહેરમાં પહોંચાડવો જોઈએ તેવી હાકલ કરી હતી। આ પ્રસંગે શિવસેનાના રાષ્ટ્રીય સચિવ કેપ્ટન અભિજીત અડસુલ, ગુજરાત રાજ્ય પ્રભારી જીમી અડવાણી અને દિલ્હી રાજ્ય પ્રમુખ સંદીપ ચૌધરી હાજર રહ્યા હતા। પશ્ચિમ ઉત્તર પ્રદેશના વડા લલિત મોહન શર્મા તેમજ 20 અન્ય રાજ્ય વડાઓ, નાયબ રાજ્ય વડાઓ અને અન્ય મુખ્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા।